કોઈ પણ લખવાની શરૂઆત ઇતિથી ન થાય. જ્યારે પૂર્ણાહુતિ કરવી હોય ને, પૂર્ણ કરવું હોય ત્યારે ઇતિ શબ્દ વપરાય. પૂર્ણાહુતિ કરવી હોય ને તો ઇતિ 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 શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ કથાયામાં. આ સત્યનારાયણ કથાને એટલે યાદ કરી. સત્યનારાયણ કથામાં ચોથા અધ્યાયમાં કલાવતી અને લીલાવતીએ જ્યારે કથા કરી અને કથાના પ્રભાવથી એનો સ્વામી મળ્યો, એ પછી દર સંક્રાંતે કથા કરતા હતા. એ સંક્રાંતનું મહત્વ તેથી એ સંક્રાંત લખેલી છે એમાં. અને એ સંક્રાંતનું મહત્વ એટલે ઇતિ શબ્દ એટલે વપરાય કે પૂરું કરવું હોય ત્યારે ઇતિ ઇતિ સ્કંદ પુરાણે. કોઈ પણ પૂરું કરી ત્યારે. આ તો શરૂઆત છે. ભીષ્મ પિતાએ શરૂઆતમાં ઇતિ શબ્દ લખ્યો. શું કામ ઇતિ શબ્દ એટલે લખ્યો કે સામે ભગવાન છે મારો દ્વારકાનાથ, અને પાછો ભગવાન ક્રોધમાં નથી, પ્રસન્ન હાસ. સામે હસતા મોટે કૃષ્ણ હોય ને એને વારંવાર જન્મ ન લેવા પડે. આ મારો જન્મ છેલ્લો છે એટલે ઇતિ શબ્દથી શરૂઆત. ઇતિ મતિ રૂપી કલ્પિતા આવી કૃષ્ણ. ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા લીધી કોઈ દિવસ લગ્ન નહીં કરવું. અને આ તો બીજા જ એ જ સંદર્ભમાં એક જ લીટીમાં કહી દીધું, ઇતિ મતિ રૂપી કલ્પિતા. હે કૃષ્ણ, હે પરમાત્મા, મારી મતિ રૂપી કન્યા છે કે તમને અર્પણ કરવી છે. મારી કન્યાનું તમે પાણી ગ્રહણ સંસ્કાર કરો. બીજા બધા વિચાર કરે કે આ બાપા કુંવારા છે દાદા, અને આની કન્યા ક્યાંથી થઈ, કન્યા આવી ક્યાંથી? તો કે ઇતિ મતિ રૂપી કલ્પિતા. મારી મતિ મેં કોઈને નથી દીધી, એ કુંવારી છે, મારે તમને દેવી છે. તો ભીષ્મ દાદા આવું કહે છે તો કાનુડો પાછો હસતો હસતો કહે છે કે તમારે કન્યા દેવી છે, મને હું સ્વીકાર કરું, વાંધો નહીં, પણ કન્યાને હું ગમવો તો જોઈને. પેલા તો વરકન્યા જોડે ઇન્ટરવ્યુ લીવે પછી થાય ને, એમને એમ થોડું થાય. તો તમારી કન્યાને પૂછો કે હું ગમીશ ને, કારણ કે કનૈયા વરયતે રૂપમ માતા વિત્તમ પિતા કુલમ પિતા શ્રુતમ બાંધવા કુલ મિચ્છામિ વિષ્ઠાના ઇતરે જના. કન્યા શું જોવે? કન્યા લગ્નનું ટાણું થાય તો શું જોવે? કન્યા વરેતે રૂપમ. કન્યાને બીજું કઈ નહીં, હેન્ડસમ છે કે નહીં ઈ જોવે. હેન્ડસમ છે ને, ઈ તો લગ્ન પછી ખબર પડે કે હેન્ડસમ છે કે હેન્ડપંપ છે. હેન્ડસમ. કન્યા વરેતે રૂપમ માતા વિત્તમ. માતા બીજું કોઈ ન જોવે. કારખાના કેટલા, પૈસા કેટલા, માં જોવા જાય. ઘરનું ઘર છે, કારખાનું ઘરનું તો જ કરું, નગ્ન જ કરું. માતા વિત્તમ. પિતા પૈસા ન જોવે. પિતા શું જોવે? પિતા શ્રુતમ. કયા પરિવારમાંથી આવે છે, એનો પરિવાર કેવો છે, સમજણ કેટલી છે, પિતા ઈ જોવે, કુળ જોવે. બાંધવા કુલ મિચ્છામિ. અને છેલ્લે મિષ્ટાનમ. ખતાવાલા બધા બુફે ડિનરમાં મિષ્ટાન શું છે એ જોવે. પણ તમે બહુ સારા છો, મારી મતિરૂપી કન્યાને તમે ગમો છો. શું કામ? ત્રિભુવન કમનો કમલ વર્ણ હરિ કર ગૌરવ રામરો પ્રદાને બપુર લખપુલાવતાન નાગમ વિજય સખેર તિરસ્તુ મે નમસ્યા. સુંદર માણસો ખાલી સુંદર હોય પણ તમે તો ત્રિભુવન સુંદર. કૃષ્ણ માટે કહેવાય ત્રિભુવન સુંદર. કૃષ્ણ ભગવાન કેવા છે? ત્રિભુવન સુંદર છે. આવી સુંદર સ્તુતિ છે. ખેર આપણી પાસે સમય નથી, પણ આ ભગવાન ભીષ્મ સ્તુતિ આખી ગાઈ શકીએ એટલો સમય નથી, પણ ભીષ્મ પિતાએ આ પોતાનો દેહ આ દિવસે છોડ્યો છે એટલે આ દિવસ આમ પવિત્ર છે.